હેલો મિત્રો, શિયાળો ભલે ચાલ્યો ગયો છે પણ આ રોયલ ડેટ બાઇટ્સ તમે ગમે ત્યારે લઈ શકાય, કારણ કે એ ફૂલ ઓફ એનર્જી છે, ફૂલ ઓફ તમને કશે ઠંડા પ્રદેશમાં ગયા હોય ને આ લઈને ગયા હોય તો ફૂલ તમને ગરમાટો આપી દે એવું છે. તો તમે આ આયરો એકવારથી જરૂર ટ્રાય કરજો. આ બધા ડ્રાયફ્રૂટ્સ છે એ મેં ઘીમાં એડ કર્યા છે. અત્યારે 2 ટેબલ સ્પૂન જેટલું મેં ઘી એડ કર્યું છે. પછી એની અંદર મેં આ ગુંદ આવે તે ગુંદને અંદર ઝીણો ઝીણો છૂંદી કાઢ્યો છે ને પછી નાખ્યો છે. એની જાતે જ ફ્રાય થશે. જો આ ખીલી જાય છે, ફ્રાય થઈને જેમ ગરમ થશે એમ ખીલી જશે. મેં બધું ડ્રાયફ્રૂટ્સમાં જ એડ કર્યું છે. બધા જે અલગ અલગ કરે એવું મેં નથી કર્યું. ને આની અંદર મેં સૂંઠ પાવડર નાખ્યો છે, ગંઠોડા પાવડર એડ કર્યો છે અને એને પ્રોપર મિક્સ કરી દઈશું. અને મિક્સ કર્યા પછી એ જ પેનમાં ઘી લઈશું 2 ટેબલ સ્પૂન જેટલું અને એ ઘીની અંદર આપણે ખજૂર એડ કરવાનું છે. ખજૂરની અંદર થોડુંક પાણી એડ કરીએ ને તો ખજૂર સોફ્ટ થઈ જાય અને સરસ રીતે આમ ઘીનો ફ્લેવર આપે. એના માટે આપણે થોડુંક પાણી એડ કરીશું. કંઈ બગડશે નહીં, તમે આરામથી મહિનો તક સ્ટોર કરી શકો. અને એ પછી એને બરાબર સોતરી લીધું છે ખજૂરને અને મિક્સ થઈ જાય પછી આ ડ્રાયફ્રૂટ જે ફ્રાય રોસ્ટ કર્યા છે એ અંદર એડ કરી દેવાના છે. અને એડ કર્યા પછી મને થોડું ઘી ઓછું લાગ્યું એટલે મેં પાછું ઘી એડ કર્યું છે. એટલે મેં ટોટલ 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું ઘી તો એડ કર્યું છે. એનાથી વધારે પણ તમે એડ કરી શકો. અને એને પ્રોપર મિક્સ કર્યા પછી આપણે એક પ્લેટમાં એને સેટ કરવા મૂકી દઈશું અને પછી એના પીસ કરી દઈશું. તમે એકવાર જરૂરથી એડ કરજો, જરૂરથી ટ્રાય કરજો. અને વિન્ટરમાં તો ચોક્કસથી ટ્રાય કરજો, બનાવજો. અને એવું નથી કે શિયાળામાં પણ ખાઈ શકાય, ઉનાળામાં પણ ખાઈ શકાય, પણ ફૂલ ઓફ એનર્જી બાર છે. તમે જરૂરથી ટ્રાય કરજો. અને આ સેટ કરી દીધું છે. એની પર થોડાક આપણે ગાર્નિશિંગ માટે થોડાક સ્પ્રિંકલ કરી દઈશું. સ્પેચ્યુલાથી એકદમ સરસ રીતે સેટ થઈ જાય છે, એકદમ શાઇની શાઇની ઉપરનું ટેક્સચર થઈ જાય છે. અને મેં ડ્રાયફ્રૂટ ઉપરથી ગાર્નિશ કર્યા છે અને પછી પીસ કરીને મેં રેડી કર્યા છે, રેડી ટુ ઇટ.